તો હું વચન આપું છું કે આ ઠાકરીઓ ને એ પશ્ચિમો દાડો ના થવા દે તમને. આ જે શબ્દો હું બોલું છું ને એ શબ્દો મારા નથી, કારણ કે હું અભણ માણસ છું, જાજુ ભણેલો નથી. બાકી હું મનોમન મંથન કરું છું. મને ઘણીવાર રાતે આમ તો હું ઊંઘતો જ નથી 4-5 વાગ્યા લગી. જે મારી હારે હોય એ બધાને ખબર જ છે. અને કેવા દાદા મને પ્રશ્નો આપે કે મેં પોતે વિચાર્યું કે કૃષ્ણ પરમાત્મા જો અખિલ બ્રહ્માંડનો નાથ કહેવાય, એવું જ કહેવાય છે ને. ક્યાં જન્મ લીધો? જેલમાં જ લીધો. કારણ કે અહીં કોઈ પગારદાર નથી ભાઈ, અને અહીંનો કોઈ માલિક નથી. જો આઈને હમો રહે ને તો આના માલિક તમે છો ને હું છું. આ સંપત્તિ દાદાની છે, આમાં મારો ક્યાંય અધિકાર નથી. હું તો દાદાને એક જ કહું કે આવવાવાળાની એટલી લાજ રાખજે કે આવવાવાળો અહીંથી ભૂખ્યો ના થાય. બીજું કંઈ નહીં. ક્યાંય બતાવો આ મંદિરની ગાડી ક્યાંય ઉઘરાણું કરવા આવી? કોઈ અમારા સ્વયંસેવકો આવ્યા નોટું લઈને લખાવો કેટલા આપશો? અને મેં કદાચ માગ્યું હોય ને તો આવવાવાળા માટે જ માગ્યું, મારા માટે ક્યારેય ન માગ્યું. મેં તો એને એ જ કીધું કે આ શરીર રહ્યું ને એ સારું નરવું રાખજે કે નોકરી ધંધો કરી શકું ને આ આવવાવાળા હાટું હું જાગી શકું. બાકી ઘણી જગ્યાએ સપટીયું નખાઈ છે. હવે મૂળ વાત ઉપર આવું, કારણ કે તમને એમ થઈ જાય અમે કંઈક પૂછવા આવ્યા હતા, બાપુ કંઈક બીજું બોલતા, મજા ના આવી. આ બધી વાતમાં મજા જ આવવી જોઈએ તમને ભાઈ. કોક ને કોક ઢીબી ના કહેતા હોય તમે એમ જ કહેતા હોય મજા આવી જાય આજે. એટલે પણ મારવાવાળાએ માર્યો, માર ખાવાવાળાએ ખાધો, તમારે એની મજા આવી. સમજાય? એટલે મૂળ વાત ઉપર કહું કે હશે હું કોઈનો વિરોધ નથી કરતો. નડતરે હશે, ભૂત પલિતે હશે, બધું હશે, પણ ક્યારે એના ઉમરે આવે જ્યારે આપણું દેવસ્થાન આપણું કાંડું મૂકે તો બીજું ઘરમાં આવે. બાકી હું નથી માનતો. હું તો દુનિયાને ચેલેન્જ આપું છું કે જેને મારી ઉપર જે નાખવું હોય એ નાખી દેજો. કારણ કે મને આ 900 વર્ષે વળ્યો ને એ મારા બાપ ઉપર ભરોસો છે, અને એને જે સોમનાથના શિખરે બેઠો ને એ ભોળાનાથ ઉપર ભરોસો છે. કોઈનાથી કશું થાય નહીં. તીજની તેરસ કોઈ દાડો થઈ નથી, થવાની નથી. સમજાય? કોઈ પોતાના ખીચામાં કાઢીને બધું તમને આપી દે તો કંઈક જોર આવવા જઈશો એટલો બધો વિશ્વાસ ચમ કરી લઈશો કે આ બધું અમારું સારું કરી નાખશે. હું તો તમને મનમાં એક શંકા ભરું, મારી ઉપર એ કરજો, આવો બીજા ઉપર કરજો, શરૂઆત મારા ઉપરથી કરજો કે કોઈ માણસ સ્વાર્થ વગર ક્યારે મદદ કરે આપણી? કરે છે કોઈ? અને હું સ્વાર્થથી જ મદદ કરું, મફતમાં નથી કરતો. આ બધાને દારૂ બંધ થઈ જાય કંઈક તો આપશો ને મને. શું આપશો? બોલો ખરા. હવે દારૂડિયાના આશીર્વાદ કેવા હોય? મને પોટલિયા ચડાવો છે હજે જે કઈ મોઢામાં આશીર્વાદ તો નીકળ્યા ને. અને આપવું હોય હું મારા માટે નથી માગતો, પણ પોતાના ગામમાં કદાચ સ્કૂલ શાળા કોલેજ હોય એની ભગવાનની દયા હોય તો એની મુલાકાત લેજો. અને કોઈ પણ જ્ઞાતિના દીકરી દીકરા ભણવામાં હોશિયાર હોય ને તો એને કહેજો, જે કંઈ પ્રોફેસર હોય, પ્રિન્સિપાલ હોય, આચાર્ય હોય કે એક્શન છે. કારણ કે આ વસ્તુ હું નથી કરી શક્યો એટલે તમારી પાસે કરાવડાવું છું. અને ભગવાનની ઠાકરની દયા હોય તો આ દારૂ ઢીસવામાં મહિને 10,000 વેડથી નાખો છો તો કોકનું જીવન બનાવવામાં વાપરી નાખવું. કે શાળા કોલેજની મુલાકાત લેજો અને અહીંયા કહેજો જે કંઈ આચાર્ય હોય, પ્રિન્સિપાલને, કે જે પણ જ્ઞાતિના દીકરી દીકરા કદાચ જાજા નહીં તો બ્યાની છે એવું કહેજો. ગમે એ નાતનો હોય, ગમે એનો હોય, પણ જો કદાચ ભણવામાં હોશિયાર હોય અને એની આર્થિક પરિસ્થિતિ નબળી હોય, થોડા પૈસાના અભાવે એનું ભણતર છીનવવામાં આવે
તો એવું કહી દેજો કે હું કાલ લગીને ગેરમાર્ગે હતો, હવે પરમાત્માની દયા થઈ છે, એને ભણવાની જે ફી થાય એ હું ભરી દઈશ. આ પગે લાગવા આવવાની જરૂર નથી ભાઈ, આ પગે લાગવા આવવાની જરૂર નથી. મારો ઠાકર એવું કે મારે તમારી પાંજો તે આંટો મારવા આવવું પડે ભલા. સમજાય? હા, હું કોઈ દી એક જ મને મોજ આવે તારે મંગળવાર તો મંગળવાર બપોરે બધા કોઈ શું કરે એને જ મને વિરોધ નથી, પણ હું ખરા બપોરે 2:30 વાગે આરતી ઉતારું લો. મને ન ખબર હું કોના જેવો છું, પણ મારો આત્મા એ વખતે રાજી હોય છે, હું એ વખતે ઉતારું. આખું અઠવાડિયું ન ઉતારતો, કારણ કે ભગવાને જ્યારે મને રોક્યો ત્યારે એને ખબર છે કે હું કેવો હતો. સમજાય? તો આટલા બધા લોકોને રાજી કરે. વિચાર ચમ કે અહીં આવવાવાળાને હૃદયના ભાવથી અમે સેવા કરવી છે ને, એ સેવા જોઈને એ રાજી છે. એ સેવા ભજનની હારે હારે તપી જાય છે, એ સેવા જ કામમાં આવે છે. એટલે હું તમને એ જ શીખવાડું છું કે કદાચ અડધો કલાક ભગવાનનું નામ લેવામાં મોડું થઈ જાય ને તો ઠીક છે, બાકી જો જરૂર પડે અહીંયા સેવા કરી દેજો. તેથી નામ નહીં કદાચ નામ નહીં લેવાય ને તો આ પરમાત્મા એ જમા કરી નાખશે. અને આ બધું કંઈ ના ફાવે ને તો ગામમાં મૂંગા મરજો કોકના ટાંટિયા નાખ્યા. આ મોટો ધર્મ છે. સમજાય હે? હલો હલો, પાવર લાવજો બીજા. આ મોટો ધર્મ છે. અને મેં હમણાં વાત કરી હતી ને કે વૈણા વાળે શું થવાનું, વળાવતા હશે મનીનો વિરોધ નથી, પણ હું નથી વળાવતો એટલે પૂછું છું. ઘણી જગ્યાએ તમે જાઓ તો 2-5 મહિના ધક્કા ખાવ, તમને કે પિતૃનું કહેવાનું છે, તમારા કુળદેવ મઠમાં નથી, ક્યાં છે ને આવું બધું, તમારા હાચા માતાજી આ નથી, ફલાણા હે, એ રાજી નથી, આવું બધું કે ક્યાં છે નથી કહેતા. પણ તોય અમને એમ થાય કે આટલા 5-10 હજાર બેઠા, એમાંથી 25 જણાને અમારા શબ્દો વાગી જશે ને તો બહુ થઈ ગયું. આખી જગત સુધારી દેવું એવું ક્યાં ઠેકો લીધો એમ. સમજાય? અને એ જો પૂરા મનથી ઉતાર્યું હોય છે ને તો હું વચન આપું છું કે આ ઠાકરીઓ ને એ 25મો દાડો ના થવા દે તમને. આ જે શબ્દો હું બોલું છું ને એ શબ્દો મારા નથી, કારણ કે હું અભણ માણસ છું, જાજુ ભણેલો નથી, પણ જે કંઈ બોલાવરાવે છે એ જ બોલાવરાવે છે. આ એના જ શબ્દો છે, એના જ વિચારો છે. ક્યારેય અમને હડપી લેવાનું એને નથી શીખવાડ્યું. એ પૂરા ઓલાવજો. અને ઘણા એવું કહેતા હોય ને કે ક્યાંક ને ક્યાંક કંઈક તો લેતા હોય છે, પૈસા તો કમાતા હોય છે. જો પૈસા અમારે કમાવા હોય તો ઘણી જગ્યાએ ચાલે છે, નવાઈની વાત નથી. નાળિયેરની, અગરબત્તીની, ફૂલની, તલવારની, સાફાની દુકાનો અહીં અમારી હોય. સમજાય? દેખાય છે 200 મીટર રેન્જમાં ક્યાંય દુકાન? અને આજ તમે ચડાવો એ કાલ પાછો મંગળવારે અડધી કિંમતમાં વેચે. મૂડી વગરનો ધંધો છે. પણ કોકની લાજ આબરૂ રાખવા હાટું અમારા બાપે એનું લોહી રેડ દીધું છે, તો અમે એના દીકરા છીએ. અમને કદાચ એના જેવું અમને મળતા તો નહીં આવડે, પણ એના બતાવેલા રસ્તે જીવતા તો આવડશે ને. ધર્મનો ધંધો અમે ના કરીએ, ધર્મનો ધંધો અમારાથી ના થાય. સમજાય?